બધા બેઠક જેવા, પિંડતારક, ગાગા ગુગળ, મૂળ ગોમતા, બરોડિયા, ગોપી તળાવ, શંખો દ્વાર, દ્વારકાના મૂળ બેઠક છે. અત્યારે એમથી હાલો ને 2-3 દી દ્વારકા જઈ આવીએ તો આજુબાજુની બેઠક જે જવાય. હવે એટલું બધું આ બધું ગમે છે કે ઠાકોરજી પધરાવીને જઈએ, પણ મજબૂરીને જિસકો મારા ઉસકા કોનસ, તબિયતને શરીરે એવી રગડી નાખી છે કે બસ હવે આપણા હાથમાં કશું જ નથી. પણ દુઃખ જરાય નથી થતું. તારી આ લીલાય મને કબૂલ મંજૂર છે. કરણામ મધુરમ, 70 વર્ષ સુધી તે આમ સાચવી, લૌકિકમાં અમે શરીર ઘસી નાખ્યું, એમાં તારો શું વાંક? અમને બધું ભેગું કરવામાં રસ હતો. જિંદગીના એ દિવસો નકામા ગયા. કંઈ નહીં, સમજ્યા ત્યાંથી સવાર. હવે 3 કલાક બેસવાની જ ત્રેવડ નથી. અહીંયા 1.5-2 કલાક બેસીએ પછી જે ઉઠવામાં કે ચાલવામાં તકલીફ થાય, હું ને મારો વલ્લભ બે જ જાણીએ. ઉમ્ર કા તકાજા, તબિયત. પણ હું તો ઓલું જ યાદ કરું કે જેમ આખું વર્ષ તમે સાચવીને કદાચ 1 મહિનો ગામડે જવું પડે તો તમને ગાળો ન દેવાય, એમ પ્રભુ આપણને આમ રાખે ને કોક દી આવું થાય. તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. તારી સામે મારી કોઈ ફરિયાદ નથી. ફરી ફરીને યાદ એ જ મારી ફરિયાદ. રાધાજી દ્વારકાધીશને ગોલોકમાં મળ્યા. શ્યામ સુંદર કહેવાના બદલે કીધું, કેમ છો દ્વારકાધીશ? અરે રાધે. આ લીલા લાંબી છે, મારે તો ખાલી અનુસંધાન કરવું છે. અરે રાધે. શું બોલાવ્યા મને? તો કે દ્વારકાધીશ. હું તમારા માટે દ્વારકાધીશ છું. હું તો વ્રજનો તમારો શ્યામ સુંદર છું. એ કે ના, એ બંસીવાળો મારો શ્યામ સુંદર હતો. આ સુદર્શન ચક્રવાળો દ્વારકાધીશ. પોતાની 23 અક્ષરની સેનાને સામે લડવા માટે મૂકી દીધી, પોતે લડે સારથી બનીને. એ આ દ્વારકાધીશ છે. ગ્વાલ માટે અઘાસુરની ગોખલામાં ગરી જઈ અને એને બચાવતા હતા. એ આ તો કાનોડો નથી, હવે તો દ્વારકાધીશ છે. ઘણું બધું સંભળાયું. દ્વારકાધીશ કે રાધે, તમે મને ક્યારે યાદ કરો છો? રાધાજી કે જરાય નહીં. અરે હું તો આપને એક પળ પણ નથી ભૂલતો રાધે. રાધાજીએ જવાબ બહુ સરસ આપ્યો. દ્વારકાધીશ, તમે શ્યામ સુંદર હોત તો મને આવું ના પૂછત. તમે દ્વારકાધીશ બન્યા એટલે પૂછ્યું તમે યાદ કરો છો? શ્યામ સુંદર તો મને ઓળખે છે. યાદ કોને કરવાના હોય? જેને ભૂલી જતા હોઈએ. ભૂલી જાય એને યાદ આવે. તો તમે ભૂલી જતા હશો દ્વારકાધીશ, એટલે મને યાદ કરો છો. શ્યામ સુંદરને તો હું ભૂલતી જ નથી. તો યાદ કરવાનો સવાલ ક્યાં છે? 84-252 વૈષ્ણવનું જીવન જ પ્રભુ હતા. સેવા, સ્મરણ ને સત્સંગ. એ લોકોને બીજી ખબર જ નહોતી પડતી. અરે પરાકાષ્ઠા તો ત્યાં મારા વાલા. પોતાના ઘરે પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજી સિવાય બીજા ઠાકોરજી નહોતા જોયા. ઓલી એક વિધવા ડોકરી નાનપણમાં વિધવા થઈ અને ગુસાઈજીએ એને મદન મોહનજી પધરાવી દીધા. આ વાત બધા જાણો છો તમે.
84-252. એના સિવાય એણે બીજા સ્વરૂપના દર્શન નહોતા કર્યા. હવે એક વૈષ્ણવ યાત્રાએ જતા હતા, પૂછ્યું કે આ ગામમાં કોઈ હોય? એ કે હા, ઓલા ડોકરી છે ત્યાં પધરાવ્યા. એ કે માં રાખો, હું ના આવું. એ કે હા હા જઈ આવો. જ્યાં પે જે ખોયલા તો બાલકૃષ્ણજી અર આને તો જો શિયાળામાં ઠાકોરજી સિંકોડાઈ ગયા છે. અર કેવા આમ થઈ ગયા છે, આટલી બધી ઠંડી લાગી, અંગીઠી કરીને એ બરાબર ઉબટનો કર્યા. કારણ કે એણે જોયા જ નહોતા કે આને બાલકૃષ્ણજી કહેવાય. એને તો ઠાકોરજી એટલે મદન મોહનજી છે. એવું ઉબટન ઠાકોરજી કે જો નહીં આપણે મદન મોહનજી થાય તો ઘસી કાઢશે. આ તો પુષ્ટિ માર્ગમાં ભક્તને કેટલા બધા આધીન ભગવાન બાલકૃષ્ણમાંથી ને મદન મોહનજી બનાવી દીધા. સ્વરૂપ ફેરવી નાખ્યું મારા વાલા. ઓલા આવીને કે લાવો. એ કે મારા ઠાકોરજી ક્યાં? એ કે એક તો આવડતું નથી, હાવ કેવા કર નાખ્યા હતા, સિકોડાઈ ગયા હતા. એ કે આ તો મેં ઉબટોનો ઘસી ઘસીને હરખા કોયરા. આવું હંચવાય? ઝઘડો પહોંચ્યો ગુસાઈજી પાસે. ગુસાઈજી હૈસા, વાહ મારા વાલા તારી લીલા. ભક્ત માટે થઈને સ્વરૂપે બદલી નાખે છે. આટલા બધા આપણે આધીન છે ઠાકોરજી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એ જ છે. એને આપણા સિવાય કોઈ યાર ફાવે જ નહીં. આપણે ક્યાંય પધરાવાનું હોય તો એમનું મુખારવીને જોજો તમે. આકાશના ને પિન્ટુના લગ્ન હતા. બધાય મને કે બે ચાર આપણા અંગત એક 4 દી અમે પધરાવી જાય. તું એકલી છો, તારે કોઈ હાથવાટ કોઈ નથી, તને નાનું મોટું કોઈ દેવાવાળું નથી, તમે વસ્તારી એટલે તારા મહેમાન એટલા હોય. 4 દી પછી પધરાવી જાય. કંકોત્રીમાં જ લખ્યું હતું કે મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીની અસીમ કૃપાથી, યમુનાજીના અતિ આનંદથી, વલ્લભના અતિ વાલથી, અને વ્રજની અમી દ્રષ્ટિથી મારા ઠાકોરજીને ઘેર પ્રસંગ છે. મારા ઘરે નથી. હવે જેના ઘરે પ્રસંગ હોય એને જ કહે કે જાઓ, તો એ ઘરમાં આનંદ હોય. એક જ વસ્તુ બધા કહેતા હતા, એટલે 4 ના. અને 4 દિવસ આપણે 2 જણા ઓલા રાસ ગરબામાંથી 2 વાગે આવ્યા. ખબર છે? બધા આરામથી હોઈ ગયા. 3:15 કોઈ જુએ નહીં એમ ઠાકોરજીએ મોટો ફ્લેટ આપ્યો હતો. બધાના બારણા કરી દીધા બંધ, અડા લગાવ્યા. અને જે મેનુ ત્યાં હતું એ આપણે આગલા દિવસે અઠવાડિયાથી બધું તૈયાર કરે. સવારે ઠાકોરજીને 4:30 ભોગ આવી ગયો. અને વરઘોડો 7:30 નીકળવાનો હતો. બધાય કે તાર તૈયાર ન થવું. મને મારે ક્યાં બ્યુટી પાર્લરમાં જવું છે. મારા પ્રભુને એ જ કલરનું જે મેં પહેર્યું હતું, જે આકાશે પહેર્યું હતું. અને જે પછી ઘોડી ઉપર બધા હજી તૈયાર થતા હતા, બ્યુટી પાર્લરવાળા આવ્યા હતા. ઘોડી આવી ગઈ ને ઠાકોરજીને જે ઘોડી ઉપર આકાશ લઈને બેઠો ને જે આનંદ કર્યો કે પેલા મારા ઠાકોરજી. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હોય તો આ આનંદ હોય. બધાય કે 4 દી તારાથી. મેં તો મેં નથી કર્યું, એણે કર્યું. એના ઘરે પ્રસંગ હતો. આપણે તો માલતા હતા. આપણને તો ગાવાનો એટલો શોખ, નાચવાનો એટલો શોખ. કોણે કર્યું બધું?
करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा કામ હો બધું કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. એક નાની વાત, એક સંત મહાત્મા હતા, એના 8-10 શિષ્યો સાથે પરિભ્રમણ કરતા હતા, એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે. હવે સવારના નીકળ્યા હતા ને ગ્રીષ્મ ઋતુ, બપોર થઈ એટલે શિષ્યને કહ્યું, જળની વ્યવસ્થા થશે ક્યાંય? એટલે એવું લાગી તો આપણે તો આ બાજુ અજાણ્યા છીએ, છતાંય ચારે બાજુ ગોતી આવીએ, હોય તો લઈ આવીએ. સંત મહાત્માએ કીધું, સાંભળો, પૂર્વમાંથી ને ઠંડી ઠંડી લહેરી આવે છે, તો જળાશય એ બાજુ છે, તમે એ બાજુ જાઓ. શિષ્યો રાજી થઈ ગયા કે ગુરુદેવ, આપણે કહીએ ને કે ગુરુ વિના કોણ કરે એસી સખી ગુરુ બિન. આ મૂંઝાતા હતા કઈ દિશામાં જાવ. ગુરુદેવે રસ્તો બતાવ્યો કે જો આ ઠંડી ઠંડી લહેરી આવે છે, ત્યાં ગયા. તળાવ છલોછલ ભરેલું હતું, કોઈ ભેંસને નવડાવતું હતું, કોઈ પોતે નાતું હતું, કોઈ વાસણ ઘસતું હતું, કોઈ કપડાં ધોતું હતું. અડધો કલાક ઊભા રહ્યા પણ ગીરતી વધતી જ ગઈ. આને દાંત ચડે, આવું જલ પીવાય? માંદા પડી જાય. આ જળાશયનો ઉપયોગ તો જો કેટલી ખરાબ રીતે કરે છે, કાંઈ ખબર પડતી નથી ગામના લોકોને. જ્યાં નાય છે ત્યાંથી ઘડા ભરીને લઈ જાય છે. પાછા આવ્યા. ગુરુદેવે કીધું, થઈ જળની વ્યવસ્થા? એ કે ત્યાં તો જળ પીવાય એવું જ નથી, આવું છે બધું. કે કાંઈ વાંધો નહીં, આરામ કરો. બધાએ 4:30-5 સુધી આરામ કર્યો. પછી ગયા. હવે જાય કે ત્યાં કે આ ગુરુદેવને શું કહેવું, આ જળ આવું છે ને મને પાછો મોકલે છે. ત્યારે કોઈ નહોતું, કપડાં ધોવાવાળાય નહીં, નાહવાવાળાય નહીં ને ભેંસને નવડાવવાવાળાય નહીં ને, શાંત જળ હતું. બધી ગંદકી નીચે બેસી ગઈ હતી, ઉપર તરબતર થઈ જાય એવું ચોખ્ખું કાચ જેવું જળ. શિષ્ય જોઈને રાજી થઈ ગયો. અરે ગુરુદેવ તો ગુરુદેવ. જો ત્યાંથી નીકળો ત્યારે ગુરુદેવ હારા નહોતા લઈ ગયા. આપણા મનના બધા પરિણામો જલ્દી ફરી જાય છે. આપણને જલ્દી કોઈક સારું લાગવા માંડે અને આપણી યાર કાંઈ થાય એટલે ખરાબય લાગવા માંડે. પછી ગેરસમજ દૂર થાય ત્યારે એમ જરૂર આપણે તો ખોટો અન્યાય કર્યો. એટલે શિષ્ય કે ખોટું આ તો થઈ ગયું. સરસ જળ ભર્યું, આવ્યા, બધાને જળ મીઠું પાયું, બધાય રાજી થઈ ગયા. આ કથા આપણા માટે છે. ગુરુદેવે કહ્યું, સાંભળો, આપણા જીવનમાં પણ આવું બને છે.